શહેરમાં રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે 17મી ભવ્ય શ્રી રામ યાત્રાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। દાહોદ શહેરમાં રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે 17મી ભવ્ય શ્રી રામ યાત્રાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઠક્કર ફળિયા સ્થિત શ્રી રાજરાજેશ્વર મંદિરથી નીકળેલી આ શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામ નગરચર્યાએ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભક્તિ અને પરંપરાગત સંસ્કૃતિના અનોખા સંગમ સાથે સમગ્ર દાહોદ શહેર આજે રામમય બની ગયું હતું। દાહોદના રાજમાર્ગો આજે જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને 17મી ભવ્ય શ્રી રામ યાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન સંપન્ન થયું હતું। ઠક્કર ફળિયા સ્થિત રાજરાજેશ્વર રાજસ્થાન પંચાયત મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં સુંદર ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રામાં પરંપરાગત આદિવાસી નૃત્યની રમઝટ અને ધૂન ભજનના તાલે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા। આ પ્રસંગે પુરુષો સફેદ કુર્તા અને કેસરી ખેસમાં, જ્યારે મહિલાઓ કેસરી અને પીળી સાડીમાં સજ્જ થઈ પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતી જોવા મળી હતી। શિસ્તબદ્ધ રીતે યોજાયેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો પરિવાર સાથે જોડાઈને રામ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા। સમગ્ર રૂટ પર ઠેર ઠેર પ્રભુ રામનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। દાહોદની જનતાએ આસ્થા સાથે આ મહોત્સવમાં સહભાગી થઈને રામનવમીના પર્વને યાદગાર બનાવ્યો હતો। આયોજકો દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થાને કારણે શોભાયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે પૂર્ણ થઈ હતી। નગરના ખૂણે ખૂણે ભક્તિનો અનોખો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। સમસ્ત દાહોદની ધર્મપ્રેમી સનાતની જનતાને આજે રામજીના જન્મદિવસ એટલે કે રામનવમીના નિમિત્તે ઠક્કર ફળિયા સંસ્કાર સોશિયલ ગ્રુપ અને રામયાત્રા સેવા સમિતિ દ્વારા રામનવમીની યાત્રા જે દર વર્ષે યોજાય છે તે પ્રમાણે આજે 8મી રામજીની રામનવમી યાત્રા છે। તેમાં રામલલા સહિત આજે રાજા રામચંદ્રજીના સ્વરૂપમાં રાજા રામચંદ્રજીનું એક અદ્ભુત રથ છે। એની સાથે સાથે ગુરુકુળ પરંપરા દર્શાવતું એ પણ એક ઝાંખી છે। સાથે ભારતના સમગ્ર જે મહત્ત્વના મંદિરો છે તે મંદિરોની પણ એક વિશાળ ઝાંખી છે। સાથે સાથે રામેશ્વરમની પણ એક પ્રતિકૃતિ દર્શાવતી ઝાંખી છે। તેની સાથે આસપાસના સાધુ સંતો અને ઢોલ નગારા અને બેન્ડ તેમજ ડીજે પણ આ યાત્રામાં સંમિલિત છે। તો સર્વ ધર્મપ્રેમી જનતાને નમ્ર આગ્રહ છે કે આ રામનવમીની શોભાયાત્રામાં જોડાય